रूपा राजा मुके मोरे सेठ मुके सोना रूपा राजा मुके बस चपटी जोखा આજે મારા બાજુમાં સાંજે જમતો હતો ને ત્યારે યતીનભાઈ બેઠા હતા. યતીનભાઈ તમે ચપટી ચોખા મૂકો. જમવામાં ભાત આટલો બધો લીધો હતો. વ્યક્તિને જોઈએ કેટલું અને મૂકે કેટલું. હા, આપણને જરૂરિયાત બહુ બધી છે પણ સામે મૂકતા નથી. हाँ, हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे क्या क्या है. ભાગશાલીઓ ચપટી ચોખામાં પણ ભાવ હોય ને તો બહુ બધું છે. બાકી તો આ લગી આટલો જ મૂક્યું છે. હા ભાગશાલી લઈને ગઈ દીકરી મંદિરમાં. અંદરથી એક મુઠ્ઠી કરીને મૂકવાની હતી. મમ્મી સાથે હતી એટલે દીકરીએ આખો બટવો ઊંધો કરી દીધો. ગાંડી 8 દિવસનું હતું. હા, 8 દિવસની એ બટવો એક જ દિવસમાં મુકાઈ ગયા પછી પણ આટલું મળે ને કે બોલાઈ જાય ને કે 8 દિવસનું તું નહીં. એમ બેટા તારા ભાવ તો મારા કરતા પણ વધારે છે કે તે અજાણા પણ આખી પોતાને પડખી પોટલીને ઊંધી કરી દીધું છે. આ ભાવ થઈ જાય ને તો કામ થઈ જાય. હા, શેઠ મુકે સોના રૂપા રાજા મુકે મોર સોના રૂપા રાજા મુકે
बाकी है। फिलहाल इतना ही काफी है। આ અક્ષર ખરેખર રોજના રોજ આજે તો સોલો ડાન્સ છે, આવતીકાલથી વેરાયટી સ્ટાર્ટ થશે. એક દિવસ મોર ડાન્સ, એક દિવસ નાગિન ડાન્સ, એક દિવસ નવરંગ ડાન્સ, એક દિવસ ફાયર ડાન્સ, બધા ડેલી અલગ ડાન્સ. અને સ્પેશિયલ બહાર ગામથી અમે સ્પેશિયલ રાજુભાઈને બોલાવ્યા છે મંજીરા માટે, સ્પેશિયલ મુકેશભાઈ મરોલીથી અમારે ત્યાં લેડીઝ વોઇસમાં ગાવા માટે આવશે, સ્પેશિયલ કવ્વાલી વાળા આપણા પ્રદીપભાઈ જે કવ્વાલી ગાવા માટે આવવાના છે. એક કલાકારો આપણે તો રોજ નિત્ય રોજ અહીંયા જબરજસ્ત ભક્તિ કરાવશે. પણ બધાને કહેજો કે ભક્તિમાં તો રોજ આવે આપણે ભક્તિ પણ રોજ અહીંયા જ રાખી છે, કારણ કે દાદાનો દરબાર અને આપ સૌ અહીંયા બેસો, જે આવતા જતા જાય એ પણ બધા બેસતા જાય. ખરેખર આનંદ ને ઉલ્લાસનો દિવસ છે. અંજન સરાકા આવી છે તો સવારે જેવી લાઈન એ રોજ ગવડાવીશ. ફરીથી એકવાર બધા સાથે મળી ગઈશું. મારો દીકરો પણ તપોવનમાં ભણે છે. આ અક્ષરી વિચાર કરો કે કેવા નથી પડતું એ લોકોને કે ભાઈ નાચવા ઉભો થા, બાકી તો હાથ પકડીને યતીનભાઈ કે છે તો પેલા ઉભા થાય. ખરેખર આ દીકરાઓને જોરદાર તાળી દેવા ભાગશાળીઓ કે જે શાસ્ત્રનું નામ રોશન કરે, ભક્તિ કરે ભાવથી, અને એક દિવસ પરમ પદને પામે એવા દીકરાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. બેટા રોજી કહેવાય કે ભગવાનના મામા. હા, આપણા અંજનસરા મહોત્સવમાં ભગવાનના મામા, બરાબર ને? મામા અને મામી આવે એટલે શું લાવે? મોસાળું લાવે. લગ્નમાં આવશે, આમ મોટી મોટી મૂછો ધરાવશે અને ફર્સ્ટ ક્લાસ બધા એક આમ આ બધી થાળીઓ ભરીને શું લાવશે ને શું નહીં મને પૂછે દિનેશભાઈ, હજુ કઈ બાકી હોય તો બોલો. બધું લાવવાની તૈયારી છે, પણ મને કહેતા રહેજો બસ. મેં કીધું ખૂબ ભાવથી આવો, આખા ગાળા ભરીને આવો અને ભગવાનની ભક્તિ કરો. પરમાત્માના મામા બનો ને પછી કોઈની તાકાત છે કે કોઈ સામા આવે. હા, ભાગશાળી. ધન્યવાદ. એક દિયા ગામ જોતો Yeah.
જવાબ પ્રદીપભાઈ અને મુકેશભાઈ આપ્યો છે. સિદ્ધાર્થ બધા ગયા છો? હા, નહીં ગયા તો આ પ્રતિષ્ઠા પછી ટિકિટ કઢાવી છે. હા, સિદ્ધાર્થ જે નથી વેટ્યો ને એનો ઉત્તર નિષ્ફળ છે. અને મેં સવાલ પૂછ્યા કે દાદાના ડુંગર છે કે બોલશે અરે મોરલીઓ સરસ. તરત જ આનો મતલબ એ તમે સાંભળો છો બરાબર. સિદ્ધાર્થમાં ગયા પછી રાત્રિ ભોજન કર્યું અને ત્યાં પણ લારી ગલ્લા પર ઉભા રહીને પાવભાજી ખાવી. ચાલે ભાઈ? ચાલે ભાઈ? ન ચાલે. એના કરતા સિદ્ધાર્થ લઈ જાઓ. આ મારી તમને ખાસ સ્પેશિયલ ના છે. તમે ભલે કોઈને પણ કહેજો કે નીકળાવી છે સબક નહીં ચાલે, નહીં જ ચાલે. એના કરતા તો દાદાને ભેટવાનું છોડીને મિલા હોટલમાં જઈને જમજો બક્ષરે કરાય જ નહીં. આટલું જબરદસ્ત શાશ્વતનું તીર્થ જેને કહેવાય. કાંકરે કાંકરે જ્યાં અનંત સિદ્ધ થયા છે ત્યાં દરબારમાં જઈને તીર્થમાં તો ક્યાંય નહીં. શંખેશ્વર હોય કે પછી પાલિતાણા હોય, ભાઈ ભીલડિયાજી હોય, જીરાવડા હોય કે કટારિયા હોય, રાત્રિ ભોજન તો થાય. અરે મોરલીઓ પૂજા કીધી, દાદાના દર્શન કીધા. સનેડો એટલે શું? મને નહોતી ખબર ને મેં ગીત ગાતો હતો સુરતમાં. સનેડો સનેડો. મને કે ભાઈ બંધ કરો. મેં શું થયું? મને કે સનેડો એટલે શું? મારે આનંદ કરવું પડ્યું. હા, ભક્તિનું ગીત નહોતું ખબર ને મેં ઘરે સારું કરી દીધું. પછી ખબર પડી કે સનેડોનો અર્થ છે સ્નેહડો. સ્નેહડો શબ્દ હતો સ્નેહડો, અપભ્રંશ થઈને સનેડો થયું છે. પરમાત્મા સાથેની પ્રીતિની વાત છે. હા, હે અરે કચ્છની પાવન ઘરા, અરે જેનું નામ છે કટારિયા ધામ. મારા કચ્છની પાવન ધરા, અરે જેનું નામ છે કટારિયા ધામ. અરે પદ્મા માતાનો લાડલો, સુમિત્ર મહારાજાનો ભેટડો, ભજનો મોની સુરત છે નામલાલ સનેડો. સનેડો 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 લાલ સનેડો, સનેડો 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 લાલ સનેડો. હમ જીતે હો મંજલાલ સનેડો, હમ જી હટાર દો લાલ સનેડો. પ્રભુજી નો સનેડો.
અને બીજો દિવસ કાલે આવશે સવારના બરાબર 9 કલાકે. પૂજન બહુ લાંબુ છે એટલે નવકારથી છે ને અહીંયા સુધી કરજો, સમજી ગયા ને?